संक्षिप्त योग वशिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तराद वाल्मीकि भरद्वाज संवादનો ઉપસાર આ ગ્રંથનો મહિમા અને શ્રોતાઓ માટે દાન માન વગેરે ઉપદેશ. શ્રી વાલ્મીકીજી કહે કે ભરદ્વાજ, આજ પ્રમાણે તમે પણ આવી સુંદર નિર્મળ બ્રહ્મ આત્મદ્રષ્ટિનું દઢતાપૂર્વક અવલંબન કરી વિતરાગ સંશય રહિત શાંત ચિત્ત જીવન મુક્ત થઈને સુખેથી રહો. એ નિષ્પાપ ભરદ્વાજ, આ જ્ઞાનનો આશ્રય લઈને તમારી બુદ્ધિ જો અનાસક્ત હશે તો ગાઢ મોહ અંધકાર ગ્રસ્ત અને મૂઢ હોવા છતાં પણ નષ્ટ નહીં થાય. એ ભરદ્વાજ, તમારી બુદ્ધિ તો સ્વાભાવિક જ અનાસક્ત છે, પરંતુ આજે આ મોક્ષ સંહિતાને સાંભળીને તમે વાસ્તવમાં મુક્ત થઈ ગયા, સર્વશ્રેષ્ઠ જીવન મુક્ત થઈ ગયા. આ પવિત્ર અને બ્રહ્મનો પ્રત્યક્ષ અનુભવ કરાવનાર મોક્ષ ઉપાયનું જો કોઈ બાળક પણ શ્રવણ કરે તો તે તત્વજ્ઞાની થઈ શકે. પછી તમારા જેવા મહાપુરુષ માટે તો કહેવાનું શું? સતપુરુષોની નીતિથી, તેમની ઉત્તમ સેવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી, તેમની જ્ઞાન ચર્ચામાં ભાગ લેવાથી પ્રમાદ રહિત શ્રેષ્ઠ બુદ્ધિના અધિકારી પુરુષો તે જ પ્રમાણે જાણવા યોગ્ય જ્ઞાન તત્વને જાણી લે, જેમ વશિષ્ઠજીના સંગથી શ્રીરામ વગેરે જાણ્યું. તૃષ્ણારૂપી રસીથી કસીને બંધાયેલી અજ્ઞાનીના હૃદયમાં જે શરીર અને ઇન્દ્રિયો વગેરે પ્રત્યે તાદાત્મ્ય રૂપી અને પુત્ર પત્ની વગેરે પ્રત્યે મમતા રૂપી ગાંઠો છે, તે બધી આ મોક્ષ શાસ્ત્રની કથાઓનું શ્રવણ મનન કરતા રહેવાથી પૂરેપૂરી ખીલી જાય. એ વત્સ, બીજી અનેક વાતો કહેવાથી શું લાભ? એટલું જ જાણી લો કે જે લોકો આ મોક્ષના ઉપાયરૂપી જ્ઞાન પ્રાપ્ત કરશે તે તત્વવેતાઓમાં શ્રેષ્ઠ થઈને ફરી કદી સંસાર બંધનમાં પડશે નહીં. જે સત્પુરુષ આ ગ્રંથને બહુ શ્રુત વિદ્વાન પાસે સારી રીતે સમજી લીધા પછી પોતે પણ સાંભળવાની ઈચ્છા ધરાવતા લોકોને સંભળાવશે તે પુનર્જન્મને પ્રાપ્ત થશે નહીં. જેઓ અર્થને વાંચ્યા વિના માત્ર મૂળનું પારાયણ કરશે અથવા ગ્રંથને લખશે અથવા કોઈ તીર્થક્ષેત્રમાં કોઈ કુશળ વક્તાને આ કથા કહેવા માટે નિયુક્ત કરશે, તેઓ જો સકામ ભાવવાળા હશે તો પણ રાજસૂય યજ્ઞના ફળને પ્રાપ્ત કરીને વારંવાર સ્વર્ગલોકમાં જશે, અને જો નિષ્કામ ભાવે ઉક્ત કાર્યો કરશે તો ઉત્તમ કુળમાં જન્મ અને સદ્ગુરુના મુખેથી સત્શાસ્ત્રોના શ્રવણનો સુયોગ પ્રાપ્ત કરી ત્રીજા જન્મમાં એ રીતે મોક્ષ પ્રાપ્ત કરી લેશે, જેમ પુણ્યવાન પુરુષ ધન સંપત્તિ પ્રાપ્ત કરે. પૂર્વકાળમાં અચિંત્ય રૂપવાળા બ્રહ્માજીએ મારા દ્વારા રચેલા આ ગ્રંથ પર પૂર્ણ વિચાર કરીને આ વાત કહી કે આમાં સત્ય સ્વરૂપ બ્રહ્મની વ્યાખ્યા હોવાથી આ મોક્ષપ્રદ ઉત્તમ સંહિતા છે. તે મહર્ષિની આ વાણી અસત્ય થઈ શકતી નથી. મોક્ષ ઉપાય નામક કથાત્મક પ્રબંધ રૂપી આ મા રામાયણની કથા સમાપ્ત થયા પછી ઉત્તમ બુદ્ધિના શ્રોતાઓએ વક્તાને સુંદર ભવન આપી અભિષ્ટ અન્ન પાનના દ્વાન દ્વારા બ્રાહ્મણોનું પૂજન કરવું. એટલું જ નહીં, તે બધાને યથાશક્તિ મનોવાંછિત ધન દક્ષિણા આપી. એ ભરદ્વાજ, તમને બોધ આપવા માટે મેં સેંકડો કથા ક્રમોથી વિશાળ કદના નિર્મળ દૃષ્ટાંતો યુક્તિઓથી સંપન્ન બ્રહ્મ તત્વની વિસ્તૃત વ્યાખ્યાવાળા મહારામાયણ શાસ્ત્રનું શ્રવણ કરાવ્યું. આને સાંભળીને જીવન મુક્ત થઈ જ્ઞાન તપસ્યા અને કર્મ ફળયુક્ત અક્ષય સંપત્તિ પ્રાપ્ત કરી સદાના માટે પૂર્ણ પરમાનંદમાં ડૂબી જાઓ. શ્રી યોગ વશિષ્ઠ શ્રી વાલ્મીકી ઋષિના ચરણમાં કોટી કોટી વંદન.